ભાવનગરની સર તખતસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન રોલ આઉટને લઈને 4 દિવસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું. શહેરની સિવિલ સર તખતસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ દ્વારા કોરોના વેક્સિન રોલ આઉટ અંતર્ગત વૈજ્ઞાનિક ઢબે 4 દિવસના ટ્રેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ટ્રેનિંગમાં નર્સિંગ સ્ટાફ, ડોક્ટર્સ, વેક્સિનેશન ઓફિસર્સ તેમજ સપોર્ટિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ટ્રેનિંગમાં કોરોના મહામારીની વેક્સિન અંગેના આવનારા પ્રોગ્રામને લઈને જરૂરી માર્ગદર્શન સાથે ટ્રેનિંગ આપવામાં આવી હતી. આજે જે ટ્રેનિંગનું આયોજન કર્યું છે એ હેલ્થ વિભાગ, આરોગ્ય વિભાગ, ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ જે કોરોના વેક્સિન રોલઆઉટ પ્રોગ્રામ છે એના અંતર્ગત વૈજ્ઞાનિક ઢબે 4 દિવસનું તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે એનો 3જો દિવસ છે અને કન્સર્ન્સ અમારા જે નર્સિંગ સ્ટાફ છે, ડૉક્ટર્સ છે, વેક્સિનેશન ઓફિસર્સ છે અને સપોર્ટિવ સ્ટાફ છે એ બધાને અમે ટ્રેનિંગ આપી રહ્યા છીએ, જેથી આવનાર પ્રોગ્રામ વેક્સિનેશન જરૂરી લાભાર્થી જે અલગ અલગ ફેઝ વાઇઝ આપવાનું છે એ સારી રીતે અમલીકરણ થઈ શકે અને કોઈ પણ પ્રશ્નો ઊભા ન થાય અને નાના મોટા ઇસ્યુ ઊભા થાય તો પણ એને સારી રીતે મેનેજ કરી શકે એ માટેની તાલીમ છે. અને એના માટે અમારી સમગ્ર ટીમ કટિબદ્ધ છે અને અમારા આદરણીય ડીન સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ તાલીમ લઈ રહ્યા છીએ. વચ્ચે લાવી દઈએ તો સુપરવાઇઝર જે છે તો સુપરવાઇઝરનું કામ શું, કોણ સુપરવાઇઝર બનશે, તો એમાં ફર્સ્ટ સુપરવાઇઝરની જરૂરત હશે, ત્યાં આગળ આપણે એમને ઇન્વોલ્વ કરીશું. પણ જે સુપરવાઇઝર હશે તે પોતે એની જે ટેકનિક મોનિટર કરવાનું રહેશે. ઇવન એમને જે એમના વિઝિટ દરમિયાન કે એમની મોનિટરિંગ દરમિયાન એમને જે પણ કંઈ ફીડબેક મળે તે ફીડબેક સપોર્ટિવ મીન્સ એનો ખામીઓ કાઢવા માટે કે એને બતાવવા માટે નથી હોતું, પણ જે આપણી ગેપ હોય છે એની આગળ વાત કરીશ કે દરેક સુપરવાઇઝર ઇન્ડિવિડ્યુઅલી મોબાઈલ હશે એટલે મીન્સ પોતે જાતે પોતે એકલો એનું મોનિટરિંગ કરવા માટે પણ એમાં હેલ્થ સ્ટાફ છે, અધર ડિપાર્ટમેન્ટને કે અધર પાર્ટનર એજન્સીઓ છે એને ઇન્વોલ્વ કરીશું આના માટે. અને તેઓ એમને જે એરિયા મોનિટરિંગ અને કરવાનું રખાય છે તે લોકોને જે એરિયા આપે છે જે વિઝિટ માટેના, તો એમાં એમની ટોટલ રિસ્પોન્સિબિલિટી, કોઈ પ્રોબ્લેમ કે કંઈ પણ છે કે નહીં. અને ડ્યુરિંગ વેક્સિનેશન મીન્સ જ્યારે આપણું વેક્સિનેશન આ સેશન ચાલુ થશે ત્યારે પણ એમને મોનિટર કરવાનું રહેશે. અને